અમદાવાદમાં બ્લડ પ્લાઝમામાં ભેળસેળ કરવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેને લઈને કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરનારા ચારેય આરોપીની ધરપકડ એન્ટી કેન્સર કંપનીના પ્લાઝમાની ચોરી કરતા હતા। અસલી પ્લાઝમા કાઢી નકલી પ્લાઝમા મૂકવામાં આવતું હતું। મુખ્ય આરોપી પાસેથી 11 લાખની કિંમતના પ્લાઝમાની 1140 બેગ જપ્ત કરવામાં આવી છે। તેની સાથે દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ, રફીક ખલીફા, જીતેન્દ્ર સોલંકીની ધરપકડ કરવામાં આવી। 6 મહિનાથી નકલી પ્લાઝમા કૌભાંડ ચાલતું હોવાનો દાવો। મૂળ કિંમતની અડધી કિંમતે નકલી પ્લાઝમાનું વેચાણ કરતા હતા। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બે લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ બે મુખ્ય જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા। और अहमदाबाद ग्राम्य एसओजी ने थोड़ा वक्त पहली बात में मળી હતી कि एक कोई माणस है अँ चामोदर बाजू एक नकली ब्लड बैंक चलावतो और त्या अमारी टीम पहुंचीने रेड करी હતી। तो ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવું હતો। और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો। તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી।